નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આધ્યાત્મિક અને સેવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહે પ્રવચન આપ્યું, જ્યાં અમિત શાહે સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા। મહાકુંભ મેળાની જેમ આયોજન કરતા વખાણ કરવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં દેશભરમાંથી સંતો મહંતોએ ભાગ લીધો, જ્યાં મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા। હિન્દુ મૂલ્યોને આટલા હુમલા અને લાંબા ગુલામી કાળ પછી પણ સાચવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો આપણી પરિવાર સંસ્થાએ કર્યું છે। આ પારિવારિક મૂલ્યોના ઉદ્વગમન માટે, એના સાતત્ય માટે, એના સંરક્ષણ અને સંવર્ધન માટે આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો સમગ્ર દેશમાં ખૂબ મોટો રોલ છે। દયાનંદ સરસ્વતીની આ કલ્પના જમીન પર ઉતરી, સંઘના વિચારક ગુરુમૂર્તિજીનો એમાં બહુ મોટો રોલ રહ્યો અને ત્યાંથી લઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકર્તાઓએ આ સંસ્થાને એક નક્કર સ્વરૂપ આપવાનું કામ કર્યું। હિન્દુ